નમસ્તે મિત્રો, સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું। આજે મિત્રો એસબીઆઈ બેંકમાં 6500થી પણ વધુ જગ્યાઓ ઉપર બમ્પર ભરતી આવી ગઈ છે। મિત્રો આમાં કોલેજ પાસ માટે એક સુવર્ણ તક ગણી શકાય। આમાં જુનિયર એસોસિએટ એટલે કે ક્લાર્કની પોસ્ટ રહેવાની છે। પગારની મિત્રો વાત કરીએ તો આમાં તમને 64,000 રૂપિયા મળવાપાત્ર રહેશે। આમાં અરજી કરવાની અંતિમ તારીખ છે 26/8/2025 લગી તમે અરજી કરી શકો છો। આ ભરતીમાં ઉંમર મર્યાદા, અરજી ફી, પસંદગી પ્રક્રિયા શું રાખવામાં આવેલી છે જેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ। તો વિડીયોની શરૂઆત કરીએ। આમાં એસબીઆઈ ક્લાર્ક ભરતી 2025માં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા જે દેશભરની શાખાઓમાં જુનિયર એસોસિએટ એટલે કે ક્લાર્કની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરેલી છે। જેમાં એસબીઆઈ દ્વારા સત્તાવાર રીતે 5 ઓગસ્ટ 2025ના રોજ કુલ 6589 જગ્યાઓ, કેટલી જગ્યાઓ મિત્રો તો 6589 જગ્યાઓ માટે એસબીઆઈ ક્લાર્ક નોટિફિકેશન 2025 બહાર પાડવામાં આવેલું છે। આ ભરતી બેન્કિંગ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગતા ઉમેદવારો માટે એક મોટી તક ગણી શકાય। જેમાં આ ભરતી માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા 6 ઓગસ્ટ 2025થી શરૂ થશે અને અરજી કરવાની છેલ્લી તારીખ મિત્રો 26 ઓગસ્ટ 2025 રાખવામાં આવેલી છે। લાયક ઉમેદવારોની પસંદગી પ્રિલિમિનરી પરીક્ષા, મુખ્ય પરીક્ષા અને સ્થાનિક ભાષા પ્રાવીણ્ય કસોટી દ્વારા કરવામાં આવશે। રસ ધરાવતા અને લાયક ઉમેદવારોએ અરજી કરતા પહેલા સંપૂર્ણ સૂચના કાળજીપૂર્વક વાંચીને જ તમારે ફોર્મ ભરવાનું રહેશે। ત્યારબાદ વાત કરીએ તો આમાં જુનિયર એસોસિએટ એટલે કે ક્લાર્કની પોસ્ટ રહેવાની છે। કુલ જગ્યાઓ આપણે અગાડી જોઈ ગયા તે પ્રમાણે 6589 જગ્યાઓ। પગારની વાત કરીએ તો આમાં તમને અંદાજિત 46,000 રૂપિયા મળવાપાત્ર રહેશે। ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે મિત્રો 26 ઓગસ્ટ 2025 લગી તમે આમાં ફોર્મ ભરી શકો છો। ત્યારબાદ મિત્રો આમાં શૈક્ષણિક લાયકાત શું રાખવામાં આવેલી છે તો આ ભરતી માટે અરજી કરવા ઈચ્છુક ઉમેદવારોએ કોઈપણ માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ શાખામાં ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવેલી હોવી જોઈએ। જે ઉમેદવારો તેમના ગ્રેજ્યુએશનના છેલ્લા વર્ષ સેમિસ્ટરમાં છે તેઓ પણ અરજી કરી શકે છે, પરંતુ તેઓએ નિયત તારીખ સુધીમાં પરીક્ષા પાસ કર્યાનો પુરાવો રજૂ કરવાનો રહેશે મિત્રો। ત્યારબાદ મિત્રો આપણે ઉંમર મર્યાદાની વાત કરીએ તો આ ભરતીમાં ઉંમર મર્યાદા શું રાખવામાં આવેલી છે તો ઉમેદવારની ઉંમર 1/4/2025ના રોજ 20 વર્ષથી ઓછી નહીં અને 28 વર્ષથી વધુ ન હોવી જોઈએ। એટલે કે ઉમેદવારનો જન્મ 2/4/1997 પહેલા અને 1/4/2005 પછી થયેલો ન હોવો જોઈએ। અનામત વર્ગના ઉમેદવારોને સરકારી નિયમો મુજબ ઉપલી વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર રહેશે। જે છૂટછાટ મળવાપાત્ર રહેશે એ જોઈએ તો SC/ST માટે 5 વર્ષ, ઓબીસી માટે 3 વર્ષ, પીડબ્લ્યુડી જનરલ માટે 10 વર્ષ, પીડબ્લ્યુડી ઓબીસી માટે 13 વર્ષ અને પીડબ્લ્યુડી SC અને ST માટે 15 વર્ષની મિત્રો છૂટછાટ મળશે। ત્યારબાદ મિત્રો આપણે ગુજરાતમાં જગ્યાઓની વાત કરીએ તો આમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જુનિયર એસોસિએટ એટલે કે ક્લાર્કની કુલ 6589 જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવેલી છે। આમાં 5180 રેગ્યુલર અને 14,009 બેંક લોક ખાલી જગ્યાઓનો સમાવેશ કરવામાં આવેલો છે। આમાં ગુજરાત રાજ્ય માટે કુલ 220 જગ્યાઓ, કેટલી જગ્યાઓ છે તો 220 જગ્યાઓ ફાળવવામાં આવેલી છે। ત્યારબાદ મિત્રો આ ભરતીમાં અરજી ફીની વાત કરીએ તો આમાં અરજી કરવા માટે ઉમેદવારોએ ઓનલાઈન ફી ચૂકવવાની રહેશે। જે ઓનલાઈન ફી છે જનરલ, ઓબીસી, ઈડબ્લ્યુએસ કેટેગરી માટે રૂપિયા તમારે મિત્રો 750 રૂપિયા ચૂકવવાના રહેશે। જ્યારે SC, ST, પીડબ્લ્યુડી કેટેગરીના ઉમેદવારો માટે કોઈપણ પ્રકારની મિત્રો તમારે અરજી ફી ચૂકવવાની નથી। ત્યારબાદ મિત્રો પગાર ધોરણ આ ભરતીમાં શું રાખવામાં આવેલું છે તો
પસંદગી પામેલા ઉમેદવારોને આકર્ષક પગાર ધોરણ મળવાપાત્ર રહેશે, જેમાં પ્રારંભિક મૂળભૂત પગાર તમને ₹26,730 છે અને અન્ય ભથ્થા સાથે મળીને કુલ માસિક પગાર અંદાજે તમને ₹46,000 મળવાપાત્ર રહેશે મિત્રો. ત્યારે મિત્રો આપણે આ ભરતીમાં પસંદગી પ્રક્રિયા શું રાખવામાં આવેલી છે, તો આમાં પ્રિલિમિનરી પરીક્ષા, આ ઓનલાઈન પરીક્ષામાં 3 વિભાગો હશે, જેમાં અંગ્રેજી ભાષા, ન્યુમેરિકલ એબિલિટી અને રિઝનિંગ એબિલિટી તમારો એમાં સમાવેશ કરવામાં આવેલો છે. ત્યારબાદ મિત્રો મુખ્ય પરીક્ષા, એમાં પ્રિલિમ્સમાં પાસ થયેલા ઉમેદવારો મુખ્ય પરીક્ષા માટે લાયક ગણવામાં આવશે. ત્યારબાદ ભાષા પ્રાવીણ્ય કસોટી, જેમાં જે ઉમેદવારોએ સ્થાનિક ભાષામાં 10મા કે 12મા ધોરણની માર્કશીટ ધરાવતા નથી તેમના માટે આ કસોટી લેવામાં આવશે મિત્રો. ત્યારબાદ મિત્રો આમાં ફોર્મ કઈ રીતે ભરવું, તો સૌપ્રથમ SBIની કરિયર્સ વેબસાઇટની મુલાકાત લેવાની છે, જ્યાં તમને રિક્વાયરમેન્ટ ઓફ જુનિયર એસોસિએટની લિંક પર ક્લિક કરવાનું છે, જ્યાં તમને એપ્લાય ઓનલાઈન પર ક્લિક કરી રજિસ્ટ્રેશન પ્રક્રિયા તમારે પૂર્ણ કરવાની છે, જ્યાં જરૂરી વિગતો ભરીને શૈક્ષણિક લાયકાત, ફોટોગ્રાફ્સ અને સહી જેવા ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાના રહેશે, જ્યાં તમારી કેટેગરી મુજબ ઓનલાઈન અરજી ફી ભરો અને બધી જ વિગતો ચકાસીને ફોર્મ સબમિટ કરો અને તેની પ્રિન્ટ આઉટ તમારે કાઢીને સાચવવાની રહેશે મિત્રો. આ માહિતી તમને ઉપયોગી થઈ હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને વિડીયોને લાઈક અને શેર પણ કરી દેવાનું છે. રજા લઈએ. જય હિન્દ, જય ભારત.